હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ। આજે આપણે સરસ મજાનું કોબીજનું શાક કેવી રીતે બનાવવાનું છે કઢાઈમાં તેના વિશેની વાત કરીશું। અહીંયા કોબીજ છે એને આપણે સમારી લેવાની અને કોબીજને પાણીમાં નહીં સમારવાની। કોબીજમાં થોડું અમથું મીઠું ઉમેરી અને પછી નીચોવી લેવાની, મીઠામાં ચોળવાના એટલે એના જે જંતુ હોય એ દૂર થઈ જાય। કોબીજની આ મેથડ છે। અહીંયા મેં લીધી છે 500 ગ્રામ કોબીજ, સાથે આપણે લઈશું 2 ઝીણા ઝીણા સમારેલા મરચાં અને સાથે આપણે 1 થી 2 નંગ ટામેટાં લઈએ તો અહીંયા એકદમ સરસ મજાનું ચટાકેદાર કોબીજનું શાક આપણે આજે બનાવીશું। ખરેખર આ મેથડ બહુ સરસ મજાની છે। સ્પેશિયલી જ્યારે કઢાઈમાં આપણે આ શાક બનાવીએ ને ત્યારે એની મીઠાશ બહુ સરસ હોય છે। તો સૌથી પહેલાં તેલ આપણું થોડું ગરમ થઈ જાય તો આપણે અહીંયા મરચાંને તળી લેવાના છે, કારણ કે અમારા ઘરમાં જે ખાસ કરીને જ્યારે શિયાળો હોય ત્યારે શિયાળામાં મરચાં તળેલા બહુ ભાવે। થોડું નમક ઉમેરી દઈએ એટલે આ મરચાં વધારે સરસ લાગે છે। તેલમાં આપણે તળીશું ને તો બીજી વાર આપણે તળવાની માથાકૂટ થઈ। કોબીજમાં પાણી ઉમેર્યા વગર આ શાક કોબીજનું શાક છે ને પાણી ઉમેર્યા વગર તેલમાં ચડવા દેવાનું છે। એટલે અહીંયા મેં 500 ગ્રામ છે તો 3 ચમચી તેલ જોઈએ, પરંતુ મેં અડધી ચમચી તેલ થોડું વધારે લીધું છે। ઓકે, તો સરસ રીતે મરચાંને આપણે તેલમાં સાંતળી લીધા છે। આવી રીતે મરચાંને પહેલાં તેલમાં સાંતળી લેવાના અને કાઢી લેવાના। જે લોકો મરચાં ખાવાના શોખીન છે ને એ લોકોને અલગથી તેલમાં તળવાની માથાકૂટ નહીં। હવે આપણે એમાં મરચાં ઉમેરી દીધા છે। આપણે આ સબ્જીને હિંગ અને હળદરમાં વઘાર કરવાનો। આ સબ્જીને રાઈ અને જીરુંથી વઘાર કરતો નથી। ફટાફટ આપણી હળદર બળી જાય તો વઘાર કરતી વખતે હળદર ઉમેરી અને બહુ ઝાઝી નહીં, ઓકે, થોડી એમાંથી કોબીજ ઉમેરી દઈશું। થોડું નમક ઉમેરી દઈએ। નમક પહેલેથી આપણે એડ કર્યું છે, આપણે થોડી કોબીજમાં હળદર પાછળથી એડ કરીશું। પહેલાં મેં માઇનોર હળદર ઉમેરી હતી, હવે આપણે આ કોબીજની સાંતળવા દેવાની છે। તમે ચાહો ને તો આમાં અત્યારે વટાણા ઉમેરી શકાય છે। કોબીજ વટાણાનું શાક તમારે બનાવવું હોય ને તો તમે આરામથી વટાણા ઉમેરી શકો છો। ગેસની આંચ આપણે ફૂલ રાખીશું। કોબીજ પાણીનો ભાગ એકદમ સરસ છૂટો પાડી એટલે આપણે હવે એમાં થોડી થોડી કોબીજ હલાવતા જવાનું અને એડ કરતા જવાનું છે। ઓકે, ટામેટાં ઉમેરવાના, પરંતુ અત્યારે નહીં। જો તમે અત્યારે ઉમેરશો ટામેટાં તો એને ચડતા વાર લાગે। ટામેટામાં રહેલી ખટાશ કોઈ પણ સબ્જી જ્યારે તમારે સ્પેશિયલી કઢાઈમાં ચડવા દેવાની હોય ત્યારે તમારે એને બિલકુલ ટામેટાં પાછળથી ઉમેરવાના, આપણી જે સબ્જી છે તે ચડી જાય ત્યારે। તો હવે આપણે અહીંયા અત્યારે જો તમે બધા મસાલા કરશો તો બધા મસાલા તળિયે બેસી જાય, તળિયે ચોંટી જાય અને તમારું શાક છે ને એને ટેસ્ટી ના બને। શાકમાં જે પ્રોપર ટેસ્ટ મસાલાનો આવવો જોઈએ ને એ નથી આવતો, એટલા માટે હવે 2 મિનિટ સુધી આપણે આ શાકને આમ જ ચડવા દેવાનું છે। ફરી આપણે થોડું હલાવી લઈશું। ગેસની આંચ મીડિયમ કરવાનું છે। 4 જ મિનિટમાં આપણી આ સરસ મજાની સબ્જી બનીને રેડી થઈ જાય છે। લીડ કવર કરીશું, જેના કારણે વરાળે આ સબ્જી ચડે છે। ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખીશું તો આપણું આ શાક ફટાફટ બની જાય છે। દર 1 મિનિટ થાય એટલે આપણે લીડને ઉપર કરવાનું છે અને થોડું હલાવવાનું છે। અહીંયા પાણીનો ભાગ થોડોક છે, આપણે નમક ઉમેર્યું એટલે છૂટો પડ્યો છે। લીડ કવર કરવાનું, ગેસની આંચ સ્લો ટુ મીડિયમ રાખવાની છે। હવે લીડ કવર કરી 4 મિનિટ સુધી ચડવા દઈએ। એ પછી ટામેટાં ઉમેરવાના છે અને એ પછી જ આપણે બધા મસાલા કરીશું। હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે મીડિયમ આંચે તમે જોઈ શકો છો આપણે 4 મિનિટ સુધી એને ચડવા દીધું છે। તેલ અહીંયા છૂટું પડી રહ્યું છે। જ્યાં આ શાક હોય એને તમે એકદમ ધીમા તાપે કઢાઈમાં જ્યારે ઢાંકીને બનાવો છો ત્યારે જેની મીઠાશ હોય છે બહુ સરસ અને એકદમ મસ્ત હોય છે। તમે આમાં બહુ સરસ મજાનું લસણ ઉમેરી અને આ શાક બનાવી શકો છો। મેં અહીંયા લસણ નથી ઉમેર્યું। લાલ મરચું, થોડો અમથો ગરમ મસાલો, થોડું એવું કાચું જીરું એડ કરી દઈએ। આપણે ઓલરેડી પહેલાંથી નમક ઉમેર્યું છે। હવે થોડા ટામેટાં ઉમેરી દઈશું અને હલાવી લઈએ। મસાલા બધા કર્યા પછી આપણે આ શાકની અંદર જે પણ થોડો પાણીનો ભાગ છે એને બાળવા દેવાનું। જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ શાકને આમે ચડવા દેવાનું છે। કોબીજનું જે શાક હોય એની અંદર જો તમારું પાણીનો ભાગ રહી જાય ને તો નથી મજા આવતી ખાવાની। તમારે વટાણા ઉમેરવા હોય તો વટાણા આપણે પહેલાં
જ્યારે થોડી કોબીજ પહેલાં મસાલા કરીને શાંત રહે એ જ ટાઈમે ઉમેરી દેવાના. તો જો તમારી રિયલ શાકની જે મીઠાશ હોય એ આ રીતે શાક બનાવશો તો જ મીઠાશ આવશે. આ શાકને કુકરમાં બનાવવાથી એની જે મીઠાશ હોય છે જતી રહે છે અને રિયલી મીઠું નથી લાગતું કુકરમાં. થોડું આપણે આ શાક તીખું બનાવીશું. પહેલાં કાશ્મીરી મરચું એડ કર્યું, પછી આપણે રેશમ પટ્ટું મરચું ઉમેર્યું છે. વાવ, હવે તમે જોઈ શકો છો જ્યારે તેલ છૂટું પડવા લાગે ને ત્યારે આપોઆપ ઓટોમેટિકલી જે સબ્જીનો ટેસ્ટ હોય ને એમાં ચેન્જીસ થઈ જતો હોય છે. તો અહીંયા તમે જુઓ સહેજ બી પાણી નથી અને તેલ છૂટું પડી રહ્યું છે અને શાક રિયલી ગુડ બની ગયું છે, ચડી પણ ગયું છે, કાચું બિલકુલ નથી. તો હવે આપણે આ શાક બનીને રેડી છે. તમે પણ આવી જ રીતે કોબીજનું સ્પેશિયલ આ શાક બનાવજો, મજા આવશે. કહીશું કેવા કોબીજનું શાક તો હવે આપણે તૃપ્તિબાઈની રીતથી જ બનાવીશું એવું તમે જરૂર બોલશો. તો ખરેખર આ સબ્જીની રેસિપી તમને પસંદ આવી હોય તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે બનાવો. રોજિંદા આહારમાં વપરાતું અને ખાવાની મજા આવે એવું કોબીજનું સરસ મજાનું ટેસ્ટી શાક. હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે મીડિયમ આંચે તમે જોઈ શકો છો આપણે 4 મિનિટ સુધી એમાં ચડવા દીધું છે. તેલ અહીંયા છૂટું પડી રહ્યું છે. જે આ શાક હોય એને તમે એકદમ ધીમા તાપે કઢાઈમાં જ્યારે ઢાંકીને બનાવો છો ત્યારે જેની મીઠાશ હોય છે બહુ સરસ અને એકદમ મસ્ત હોય છે. તમે આમાં બહુ સરસ મજાનું લસણ ઉમેરી અને આ શાક બનાવી શકો છો. મેં અહીંયા લસણ નથી ઉમેર્યું. લાલ મરચું, થોડો અમથો ગરમ મસાલો, થોડું એવું કાચું જીરું એડ કરી દઈએ. આપણે ઓલરેડી પહેલાંથી નમક ઉમેર્યું છે. હવે થોડા ટામેટાં ઉમેરી દઈશું અને હલાવી લઈએ. મસાલા બધા કર્યા પછી આપણે આ શાકની અંદર જે પણ થોડો પાણીનો ભાગ છે એને બાળવા દેવાનું. જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે આ શાકને આમ ચડવા દેવાનું છે. કોબીજનું જે શાક હોય એની અંદર જો તમારું પાણીનો ભાગ રહી જાય ને તો નથી મજા આવતી ખાવાની. તમારે વટાણા ઉમેરવા હોય તો વટાણા આપણે પહેલાં જ્યારે થોડી કોબીજ પહેલાં મસાલા કરીને શાંત રહે એ જ ટાઈમે ઉમેરી દેવાના. તો જો તમારી રિયલ શાકની જે મીઠાશ હોય એ આ રીતે શાક બનાવશો તો જ મીઠાશ આવશે. આ શાકને કુકરમાં બનાવવાથી એની જે મીઠાશ હોય છે જતી રહે છે અને રિયલી મીઠું નથી લાગતું કુકરમાં. થોડું આપણે આ શાક તીખું બનાવીશું. પહેલાં કાશ્મીરી મરચું એડ કર્યું, પછી આપણે રેશમ પટ્ટું મરચું ઉમેર્યું છે. વાવ, હવે તમે જોઈ શકો છો જ્યારે તેલ છૂટું પડવા લાગે ને ત્યારે આપોઆપ ઓટોમેટિકલી જે સબ્જીનો ટેસ્ટ હોય ને એમાં ચેન્જીસ થઈ જતો હોય છે. તો અહીંયા તમે જુઓ સહેજ બી પાણી નથી અને તેલ છૂટું પડી રહ્યું છે અને શાક રિયલી ગુડ બની ગયું છે, ચડી પણ ગયું છે, કાચું બિલકુલ નથી. તો હવે આપણે આ શાક બનીને રેડી છે. તમે પણ આવી જ રીતે કોબીજનું સ્પેશિયલ આ શાક બનાવજો, મજા આવશે. કહીશું કેવા કોબીજનું શાક તો હવે આપણે તૃપ્તિબાઈની રીતથી જ બનાવીશું એવું તમે જરૂર બોલશો. તો ખરેખર આ સબ્જીની રેસિપી તમને પસંદ આવી હોય તો દિલથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આવી રીતે બનાવો. રોજિંદા આહારમાં વપરાતું અને ખાવાની મજા આવે એવું કોબીજનું સરસ મજાનું ટેસ્ટી શાક.
આપણે દરેકના ઘરે કોબીજનું શાક તો બનતું જ હોય છે, પરંતુ આજની જે આ રેસીપી છે તે મારી નવી રસોઈ શીખતી બહેનો માટે છે. નવી રસોઈ શીખતી બહેનોને ઘણા બધા પ્રશ્ન હશે. કોબીજને કેવી રીતે સુધારવી, કેવી રીતે એનું સબ્જી બનાવવી, કેવી રીતે એનો વઘાર કરવો, કેટલા ટાઈમ સુધી ચડવા દેવી, ખાસ કરીને કોબીજનું શાક કઢાઈમાં બનાવવું કે કુકરમાં, અને ટામેટાં પહેલાં ઉમેરવાના કે પછી. તો આજની મારી આ રેસીપી રોજના આહારમાં વપરાતી સબ્જી, આપણે રૂટીન શાકમાં ખાઈએ એ જ સબ્જી છે, નવી કોઈ રેસીપી નથી, પરંતુ પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે છે. તો ખરેખર આ રસોઈ દરેક બહેનોએ આજનો આ વિડીયો જોવા જેવો છે, ખાસ કરીને એવી બહેનો કે જે બહેનો નવી રસોઈ શીખે છે. એમને એકવાર વિડીયો જોશે પછી એમનું કોબીજનું શાક પરફેક્ટ બનશે. તો ખરેખર આ રેસીપી ફોલો કરો અને આવી જ રીતે કોબીજનું શાક બનાવો. એકવાર બનાવશો પછી કહીશો કે વાહ ભાઈ વાહ, તૃપ્તિબેનની રેસીપી જોરદાર હતી, મજેદાર હતી, અને તમે મારી આ ઘરની રસોઈ ચેનલના દીવાના થઈ જશો. તો ચલો જોઈએ વિડીયો. હા, રેસીપી પસંદ આવે છે તો દિલથી લાઈક કરજો. મારી ચેનલ હજી નવી છે, નાની છે, આપ સૌના સાથ સહકારથી ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌને આ વિડીયો ગમ્યો હશે.